ફેર ડાંગર બરોબર થઈ છે. અરે આ કોણ આવે છે? જોઈએ તો ખરા. રામ રામ ભાઈ. રામ રામ હેતભાઈ, રામ રામ. શું હાલે? બસ આ ખેતી પાણીના ચાલ્યા રાખે અમારે તો. શું વાવ્યું આજ વખતે વાવેતરમાં? અમારે શું નવું હોય, દર વખતની જેમ ડાંગર આ ફેર. મને તો એ નથી સમજાતું કે આપણે હજી તો ડાંગર, ઘઉં, જુવારમાં જ અટકી રહ્યા છીએ. બીજું તો કઈ લાંબા ગાળાનું તો વાવેતર કરતા નથી. ખાલી માત્ર મનુષ્યને ખાવા પૂરતો પાક નથી, આનાથી પશુચારો થઈ રહે છે અને બજારમાં એક સરખો ભાવ મળી રહેશે કાયમની જેમ. પણ ભાવ મળે એ વાત તો સાચી, પણ નફો મળે નફો ઓછો મળે એનું શું? નફામાં તો એવું છે, દવા પાણીના થઈ રહે છે. દવા પાણીના કરતા ઓલા લાંબા ગાળાના પાકમાં આપણને નફો વધુ મળે. ભલે થોડી મહેનત વધારે થાય પણ નફો તો વધુ મળે. ભાઈ એમાં મહેનત વધુ છે, પણ આ કરે છે, આ વર્ષોથી કરતા આવ્યા છે, એટલે એમ થાય છે કઈ નવું કરવું જ નથી. થોડીક ઢબ બદલવી પડશે, કેમ કે આપણે જો એ પાકને અપનાવીશું તો જ આપણને વધારે નફો મળશે, તો જ આપણું ઘર વધારે સારું રહેશે. હેતભાઈ, તમારી એ બધી વાત તો સાચી કે લાંબા ગાળાના પાકોની અંદર ઉત્પાદન વધુ મળે, નફો વધારે થાય, પણ જ્યાં લગીન પાક આપણને ફળ ના આપે, આપણી આવક ઊભી ન થાય ત્યાં સુધી 2-3 વર્ષ શું? તો ઓમભાઈ 2-3 વર્ષ સુધી એનો પણ ઉપાય છે આપણી પાસે, કે 2-4 વર્ષ સુધી આપણે તેની અંદર આંતરપાક લઈ શકીએ છીએ. આ વળી આંતરપાક એટલે શું? આંતરપાક એટલે કે એક પાકની વચ્ચે એક સ્પેશિયલ પાક, એટલે કે એક બીજો પાક વાવવાનો આવે, તેને આંતરપાક કહેવામાં આવે છે. જેવા કે આંબાની અંદર તુવેર, જામફળીની અંદર કપાસ, જે આપણી જે બીજી ઇન્કમ ઊભી કરે છે એમ પણ કહી શકાય. અને આ પદ્ધતિ યોગ્ય હોઈ શકે ખરી? હા, મહદ અંશે યોગ્ય હોઈ શકે. અને આનું બજાર ક્યાં? જો આપણે સામાન્ય રીતે ખેડૂતો એપીએમસી માર્કેટ યાર્ડની અંદર વેચવા જતા હોય છે. સામાન્ય પાકો તો આપણે ત્યાં જ વેચતા હોય છે, પણ જ્યારે આ કેરી, જામફળી આ બધું મોટું થાય ત્યારે તેને એક્સપોર્ટ કરી શકાય. સારી ક્વોલિટી બને તો આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ અને તેનું મૂલ્યવર્ધન કરીને પણ આપણે સારો ભાવ મેળવી શકીએ છીએ. શું આ પાકોમાં મહેનત અને રોકાણ વધુ જોઈએ છે? હા, મહદ અંશે એમાં મહેનત અને રોકાણ વધુ જોઈએ છે, પરંતુ આ આંતરપાક કરવાથી આપણે એકવાર જો વ્યવસ્થા બેસાડી દઈએ તો દર વર્ષે ડાંગર અને ચોખા અને ઘઉં વાવીએ તેની જેમ આપણે જમીન ખેડકામ કરવાની, કાપણી કરવાનો ખર્ચ ઘટાડી શકાય. અને આની અંદર મહેનતનું શું? મહેનત થોડી વધુ મળે છે, વધુ કરવી પડે છે, પણ સામે નફાનું પ્રમાણ પણ વધુ છે. આ લાંબા ગાળાના પાકો છે તો એમાં રોગ જીવાત પણ વધુ આવતી હશે ને? ના, પૂરેપૂરું જો મેનેજમેન્ટ અને અગાઉ જો એની તૈયારી કરવામાં આવે તો તેનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ. એવું સાંભળ્યું છે કે આ ખેતીની અંદર આપણે ઓછી જમીનમાં પણ વધુ ઉત્પાદન લઈ શકીએ છીએ. ચોક્કસ લઈ શકીએ છીએ, કેમ કે અત્યારે માર્કેટની અંદર હાઇબ્રિડ જાતો ઉપલબ્ધ છે, કે કૃષિ યુનિવર્સિટીએ રિસર્ચ કરેલી જાતો ઉપલબ્ધ છે. તેના લીધે આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ છીએ. અને મારે આને ફૂલ માહિતી મેળવવી હોય તો ક્યાંથી મળી શકે? જો તમારે આની માહિતી મેળવવી હોય તો કેવીકે, આત્મા જેવી ઘણી બધી સંસ્થાઓ વિનામૂલ્ય કાર્યરત છે, તે યોગ્ય સચોટ માહિતી આ ખેડૂતોને આપે છે. તો હવે મારે પણ આ લાંબા ગાળાના પાકો સાથે સાથે મિશ્ર ખેતી કરવી પડશે. ચોક્કસ, તમે મિશ્ર ખેતી કરો અને તમે તમારું જ નફાનું પ્રમાણ વધારો. અમે વર્ષોથી પરંપરાગત પાકમાં ફસાયા હતા, હવે એવું ઈચ્છીએ છીએ કે લાંબા ગાળાના પાકમાં રોકાણ કરીએ. ખૂબ સરસ છે વિચાર ઓમભાઈ તમારો. તમે જે એક કદમ તમે પણ આગળ વધશો તો જ આપણા ભારતના ખેડૂતો આગળ વધી શકશે. મિત્રો, હું તમને એક મારી સલાહ આપું તો હાલની અંદર મિટ્ટી એક નઈ પહેચાન નામની સિરીઝ આવેલી છે, તો તેને પણ તમે જોવાનું ભૂલશો નહીં, કેમ કે તેમાં આધુનિક એગ્રીકલ્ચર, આધુનિકતાથી કેવી રીતે ખેતી કરવી તેનો પણ ઉપાય આપેલો છે. તમે પણ ઓમભાઈ જરૂરથી જોજો. મિશ્ર ખેતી, છેલ્લે તો હું એટલું જ કહેવા માંગીશ કે મિશ્ર ખેતી કરીએ, 2 પૈસા આપણે પરંપરાગત પાકમાંથી કમાઈએ અને નફો આપણે લાંબા ગાળાના પાકમાંથી મેળવીએ. ધન્યવાદ. ધન્યવાદ.